સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજ ઘણા બધા દિવસ પછી હું આ ચેનલ ઉપર વિડીયો બનાવી રહ્યો છું। આમ તો ઘણા બધા દિવસ નહીં મિત્રો, પણ ઘણા બધા મહિના થઈ ગયા છે કે મેં આપણી આ ચેનલ ઉપર કોઈ વિડીયો મૂક્યો નથી। આ વિડીયો છે મિત્રો 15 જુલાઈ જે અત્યારે એક પોલિસી લાગુ થવા જઈ રહી છે એના વિશેનો આ વિડીયો છે ને। ખૂબ સરસ મજાની તમને આની અંદર જાણકારી મળશે જે તમને ખૂબ ઉપયોગી થશે જો તમે પણ એક ક્રિએટર હોય તો। કેમ કે આપણી આ ચેનલ ફક્ત ક્રિએટર માટે છે ને આપણા જેટલા સબસ્ક્રાઈબર છે એ બધા યુટ્યુબર છે કે જે યુટ્યુબમાંથી રૂપિયા કમાવા માંગે છે। હવે વાત કરીએ મિત્રો કે આજે પોલિસી લાગુ થવા જઈ રહી છે એનાથી લગભગ યુટ્યુબર ડરેલા છે। વોટ્સઅપની અંદર મેસેજ, ન્યૂઝપેપરની અંદર આ બધાની અંદર આવી ગયું છે અને લોકોને એવો સવાલ થાય છે કે ભાઈ ખરેખર હવે યુટ્યુબની અંદર આપણે પૈસા કમાઈ શકશું કે નહીં। આ એક જ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો બીજો વિડીયો નહીં જોવો પડે કે ભાઈ ખરેખર આ પોલિસીની અંદર કઈ રીતના કઈ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે અને કઈ રીતે આપણે સરળતાથી આની અંદરથી પૈસા કમાવાના છે યુટ્યુબમાંથી। તો ચલો હવે મોડું નથી કરતા અને જઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર। વિડીયો કદાચ થોડોક લાંબો થાય તો અંત સુધી જોજો મિત્રો। ગુજરાતીમાં તમને સમજાવું છું અને લગભગ ગુજરાતની આપણી આ એકમાત્ર ટેકનિકલ ચેનલ છે કે જેની અંદર આવા વિડીયો તમને જોવા મળે છે। તો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ચલો હવે જઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર। તો હવે મિત્રો આપણે આવી ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને ફટાફટ બધું સમજી લઈએ અને બધી વસ્તુ હું તમને પ્રૂફ સાથે બતાવીશ। આ બધું યુટ્યુબે કીધું છે, મેં નથી કીધું, પણ હું તમને વિસ્તૃતમાં સમજાવવા માટે એક સ્લાઇડ શો બનાવી છે। સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો તો પોલિસીનું નામ છે રિપીટીટીએસ કન્ટેન્ટ એન્ડ ઇનઓથેન્ટિક કન્ટેન્ટ પોલિસી અને લાગુ થશે 15 જુલાઈ 2025થી આ પોલિસી લાગુ થવાની છે। નેક્સ્ટ આપણે જઈએ। હવે મિત્રો આપણે વાત કરીએ નેક્સ્ટ તો કેવા વિડીયો મોનિટાઈઝ નહીં થાય, જેની અંદર લો એફોર્ટ એઆઈ જનરેટેડ વિડીયો। મેન આ છે મિત્રો કે એઆઈ જ્યારથી આવ્યું છે ને ત્યારથી યુટ્યુબ ઉપર ઢગલો ને મને લાખો વિડીયો અપલોડ થઈ રહ્યા છે અને એ વિડીયોને સ્ટોર કરવા માટે પણ આપણે કોઈ પણ વસ્તુ અપલોડ કરીએ ને તો તેના સ્ટોરેજ હોય છે, સર્વર હોય છે મોટા અને એને પણ ખૂબ મોટો ખર્ચો થતો હોય છે આ સ્ટોરેજ માટે। આપણે એક પેનડ્રાઈવ લેવા જઈએ તો પણ મોંઘું આવે, તો એના તો સ્ટોરેજ બહુ મોટા હોય છે। એટલા માટે થઈને એક જોતા તો આ બધો કચરો હવે યુટ્યુબ સાફ કરે છે, કેમ કે એઆઈ આવ્યું ને ત્યારથી લોકો એક દિવસના 15-20 વિડીયો અપલોડ કરે છે અને એવી લાખો ચેનલ હોય એટલે જે વગર મતલબના વિડીયો છે એ બધા સાફ થઈ જશે। તો એની અંદર ક્લિપ કમ્પિલેશન, રિએક્શન કન્ટેન્ટ, રીયુઝ ક્લિપ, જો તેમાં તમે કોઈ વેલ્યુ એડિટ નહીં કરી હોય, જેમ કે એની અંદર તમે પોતાની કોમેન્ટ્રી નહીં આપી હોય, કંઈ એનાલિસ નહીં કરી હોય, ક્રિએટિવ વેલ્યુ એડ નહીં કરી હોય, તો આ બધા ચેનલ ડિમોનિટાઈઝ થઈ જશે। નેક્સ્ટ આપણે વાત કરીએ તો એઆઈ વિડીયોની વાત કરવાની છે કે એઆઈ વિડીયોની ચેનલનું શું થશે, કેમ કે વધારે તો હિન્દી યુટ્યુબરવાળા એવું જ કહે છે કે ભાઈ એઆઈવાળા હવે ચેનલ બંધ થઈ જશે અને હું તમને પ્રૂફ પણ બતાડીશ કે એ લોકો કહે છે એઆઈને યુટ્યુબ આગળ વધારવા માંગે છે। આ યુટ્યુબ કહે છે, હું નહીં। હિન્દી યુટ્યુબર એવું કહે છે કે એઆઈના વિડીયો હવે બનાવતા નહીં, એનું મોનિટાઇઝેશન નહીં થાય, પણ એઆઈને યુટ્યુબ પોતે આગળ વધારવા માંગે છે। એઆઈ ચેનલનું અત્યાર સુધી ક્યારેય પણ યુટ્યુબ દ્વારા કહેવામાં નહોતું આવ્યું ઓફિશિયલી કે મોનિટાઇઝ થશે, પણ હવે ઓફિશિયલી કીધું છે કે એઆઈ વિડીયો મોનિટાઇઝ થશે, પણ એની અંદર બધું એઆઈથી કર્યું હોય તો નહીં થાય। એઆઈ પ્લસ હ્યુમન ઇફોર્ટ મિત્રો, ખૂબ હું તો કહું કે ખુશીના સમાચાર છે। અત્યાર સુધી મને ઘણી બધી કોમેન્ટ આવતી કે એઆઈના વિડીયો મોનિટાઇઝ થશે, તો હું એને એક જ જવાબ દેતો કે યુટ્યુબ તરફથી ક્યારેય ક્લિયર કરવામાં આવ્યું નથી। જો આગળ કરશે તો હું તમને કહીશ, પણ હવે ક્લિયર કરી દીધું છે કે એઆઈ પ્લસ હ્યુમન ટચ, હ્યુમન ઇફોર્ટ। માની લો કે તમે સ્ટોરી ચાટ જીપીટી પાસે લખાવી, તમે ફોટા આઈડિયોગ્રામમાં અથવા તો ચાટ જીપીટીમાં બનાવ્યા, તમે તેને ફોટો ટુ વિડીયો runway.mlમાં જઈને કન્વર્ટ કર્યો અને એ આખો વિડીયો પછી તમે 11 લેબમાં જઈને વોઇસ તમારો જનરેટ કરાવી લીધો અને તમે બધું એઆઈથી કરાવીને વિડીયો મૂકશો તો મોનિટાઇઝ નહીં થાય। પણ તમે બધું એઆઈથી કર્યું, સ્ટોરી, ફોટો, વિડીયો બધું, પણ એમાં વોઇસ તમારો આપી દીધો ને તો એની અંદર તમારો હ્યુમન ઇફોર્ટ, હ્યુમન ટચ આવી ગયો ને એવા વિડીયો મોનિટાઇઝ થશે। એઆઈનો ઉપયોગ બિલકુલ કરવાનો છે, પણ એની અંદર તમારી પણ મહેનત લાગેલી હોવી જોઈએ, આવું યુટ્યુબનું કહેવાનું છે। એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કે એના વિડીયો મોનિટાઇઝ નહીં થાય। શરત મેં તમને કહી દીધી કે આવું હશે તો મોનિટાઇઝ થશે। નેક્સ્ટ આપણે જોઈ લઈએ તો 15 જુલાઈથી આની શું અસર થશે, તો 15 જુલાઈથી યુટ્યુબ પોતે નિરીક્ષણ કરશે બધા ચેનલને અને જોશે કે ભાઈ રિપીટીટીએસ અને ઇનઓથેન્ટિક કન્ટેન્ટ ધરાવતા જે પણ ચેનલો તેની પકડમાં આવશે, એવા હું એમ કહું છું કે એક બે નહીં પણ લાખો ચેનલ યુટ્યુબની અંદર એવા છે કે જે બધા ડિમોનિટાઇઝ થઈ જશે, સાથે સાથે તેના વ્યૂઝ આવતા બંધ થઈ જશે,
ત્રીજા નંબરમાં દંડ તરીકે YPP મેમ્બર કાઢી શકાય છે. મોનિટાઈઝ તો બંધ થશે, પણ એ ચેનલને યુટ્યુબ ઉપરથી સસ્પેન્ડ પણ કરી દે તો નવાઈ નહીં, અને સસ્પેન્ડની સાથે સાથે ટર્મિનેટ પણ કરી દેવામાં આવશે. જો એવું થાય ને મિત્રો તો ખૂબ નુકસાન થશે ક્રિએટરનું, કેમ કે જો તમારી ચેનલ ટર્મિનેટ કે સસ્પેન્ડ થાય તમારું એકાઉન્ટ, તો પછી એ પાન કાર્ડ ઉપર અને તમારા ચહેરા, તમારા નામથી તમે ક્યારેય યુટ્યુબની અંદર એકાઉન્ટ નહીં બનાવી શકો. એટલે તમારે તમારા ચહેરાની એક બ્રાન્ડ વેલ્યુ હોય. તમે ઈચ્છતા હોય કે ભાઈ મને લોકો ઓળખે, કેમ કે ચહેરો જો લોકો ઓળખે ને તો સ્પોન્સરશિપ પણ વધારે એની અંદર મળતી હોય છે ને ઘણા બધા ફાયદા થતા હોય છે. એટલે જો એવું થશે તો પછી તમે ક્યારેય તમારી બ્રાન્ડ વેલ્યુ બનાવી નહીં શકો. નેક્સ્ટ આપણે જઈએ. આ બધું મેં બનાવ્યું છે મિત્રો મહેનત કરીને, એટલા માટે કે હું ગુજરાતીમાં અને તમને બધું સરળતાથી સમજાવી શકું. અને આ બધું યુટ્યુબ પોતે જે પોલિસીમાં કીધું છે ને એ જ મેં આની અંદર મારું કોઈ ઉમેર્યું નથી કે ક્લિક બીટ કરવા કે વધારે વ્યૂ માટે થઈને મેં મારી વેલ્યુ આની અંદર નાખ્યું હોય, એવું મેં કંઈ કર્યું નથી. હવે કેવા પ્રકારની ચેનલો મોનિટાઈઝ થશે તો જુઓ, રિએક્શન, ક્લિપ કમ્પિલેશન, શોર્ટ ફોર્મ કન્ટેન્ટ, આ બધી ચેનલો મોનિટાઈઝ થશે. મેં કીધું એમ એની અંદર હ્યુમન ટચ, સિગ્નિફિશિયન્ટ એડેડ વેલ્યુ આપેલી હશે. એટલે કે યુટ્યુબને ખબર પડે કે હા ભાઈ આ ભાઈએ પણ કે અથવા તો આ ક્રિએટર આ બેને પણ આની અંદર મહેનત કરી છે, તો એ બધી ચેનલ મોનિટાઈઝ થશે. પણ નહીં થાય કેવી તો કોટ્સની ચેનલ કે જેની અંદર તમને ખબર હશે કે સુવિચાર ને એવું બધું ઘણા બધા બનાવતા હશે. મંકી આઈ વિડીયો, સ્ટોરી ચેનલ, સેમ ટેમ્પલેટ યુઝ, માસ પ્રોડક્શન. સેમ ટેમ્પલેટ એટલે શું ખબર મિત્રો? ખબર કે ગૂગલની અંદરથી ફોટો લઈ લીધો અથવા તો એક જ ટાઈપના બેકગ્રાઉન્ડના ફોટો, એની અંદર તમે સુવિચાર, આપણે જોઈ લઈએ. થોડું વિડીયો તો થોડોક લાંબો થશે પણ તમને સમજાવી દઉં તો જ તમને સમજાશે. કે હવે જુઓ કે એક તો આ મંકી વિડીયો આ ટાઈપના બંધ થઈ જશે, કેમ કે આની અંદર આપ સાંભળો થોડું અવાજ પણ એનો, વિડીયો પણ એનો, એટલે આવા વિડીયોની જે ચેનલ છે ડિમોનિટાઈઝ થઈ જશે. પ્લસ હવે તમે જુઓ કે આ સુવિચાર આ ટાઈપના હોય જેની અંદર પાછળ ફોટો ઉપર ટેક્સ્ટ અને મ્યુઝિક વાગતું હોય, તો આ બધી ચેનલો બંધ થઈ જશે. એના પછી મિત્રો આ રીતના પણ ઘણી બધી હોય છે ટોપ 10 પ્લેસ, એની અંદર આ રીતના ફોટો અને એ બધી જગ્યાઓના ફોટા થતા હોય કે પેલું માઉન્ટ આબુ છે તો એનો ફોટો આવતો હોય, દ્વારકા છે, આ રીતના બધા અલગ અલગ બનાવે છે ઘણા બધા, લાખો ચેનલ છે, તો એ બધી બંધ થઈ જવાની છે. એના પછી મિત્રો આ ટાઈપની સ્ટોરી કે જેની અંદર વોઇસ પણ એઆઈનો હોય, ફોટાના આ બધું જે વિડીયો એ પણ એઆઈથી હોય, તો એ બધી પણ બંધ થઈ જશે. આપ જુઓ કે અવાજ પણ આની અંદર એઆઈ વાળો છે. हमें शांति से बैठने का तो हमारे दिमाग में, એટલે આ બધી ચેનલો આ ટાઈપની બંધ થઈ જશે, સુવિચારની ને આ બધી. એટલે આ ટાઈપની જે બધી ચેનલો છે ને એ બધી બંધ થઈ જવાની છે. સેમ ટેમ્પલેટ યુઝ એટલે માસ પ્રોડક્શન, કેમ કે હવે કોપી પેસ્ટ જ કરવું એટલે એક દિવસના 15-20 વિડીયો પણ એની અંદર અપલોડ કરતા, એટલે આ બધો કચરો તો સાફ થવાનો છે. હવે મોનિટાઈઝ કઈ કઈ ટાઈપની ચેનલો થશે તો ફેસવાળા વિડીયો. માનો કે અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું તો મારો ચહેરો અને હું બોલું છું એટલે એ વિડીયો તો મારો પોતાનો, એટલે આ રીતના જે ચેનલ હશે. પછી વ્લોગની હોય કે તમે મારી રીતના કોઈ પણ XYZ જેમાં તમારો ચહેરો દેખાતો હોય, તમે બોલતા હોય, તો એ બધા વિડીયો મોનિટાઈઝ થશે. રિએક્શન વિડીયો, તમે કોઈ ટૂંકમાં કહેવાય ને મૂવીનું રિવ્યૂ નીચે છે તો આ ટાઈપના જેની અંદર તમે એ પણ એક જાતનું રિએક્શન જ છે કે ભાઈ કોઈ વસ્તુ છે તો તમારો ઓપિનિયન તેની અંદર આપો. રિએક્શન એટલે રોસ્ટ ટૂંકમાં કહું તો એવા વિડીયો પણ ભાઈ કોઈનું પણ એમાં તમે બોલો છો, તમારો ચહેરો છો, તો એ ટાઈપની મોનિટાઈઝ થશે. ગેમિંગની અંદર મોનિટાઈઝ થશે ફેસ અને વોઇસવાળી. બાકી તમે ખાલી ગેમિંગ રમી અને ગેમિંગનો જ અવાજ હોય, તમારો કંઈ અવાજ ન હોય, તમારો કંઈ ચહેરો ન દેખાતો હોય, તો એ ચેનલ પણ તમારી મોનિટાઈઝ નહીં થાય. હ્યુમન ટચ વિડીયો એટલે ટૂંકમાં મેં કીધું એમ, જો તમે ક્યાંય પણ એની અંદર ઇન્વોલ્વ થઈ ગયા તમારા વિડીયોમાં, તો એ બધી ચેનલો મોનિટાઈઝ થશે. નેક્સ્ટ આપણે જઈએ. સૌથી મોટું મિત્રો મેં લાસ્ટમાં રાખ્યું છે, ક્લિક બીટ નથી કરવું એટલે લાસ્ટમાં રાખ્યું છે કે મોનિટાઈઝ કરવા માટે શું કંઈ બદલાવ થશે. હવે આ વસ્તુ શા માટે મેં મૂકી છે ને એ તમને સમજાવી દઉં. પહેલાં તો હું તમને કહી દઉં કે ચેનલ મોનિટાઈઝ કરવા માટે આપણે 1000 સબસ્ક્રાઈબર, 4000 કલાકનો વોચ ટાઈમ, અને જો શોર્ટ વિડીયોથી મોનિટાઈઝ કરવી હોય તો 90 દિવસની અંદર 10 મિલિયન વ્યૂ આપણે હોવા જોઈએ, તો આપણી ચેનલ મોનિટાઈઝ થાય છે. આની અંદર આ ક્રાઇટેરિયા પહેલાં પણ હતો, અત્યારે પણ છે. કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. હિન્દી યુટ્યુબર ખોટા થંબનેલ બનાવી ડરાવશે વ્યૂ માટે, એનું હું તમને બતાવી દઉં કે એ લોકોના બધા થંબનેલ ખોટા જ હોય છે અને ફક્ત ડરનો માહોલ ઊભો કરી અને લોકોને કહે છે કે હવે યુટ્યુબની અંદર કાંઈ નથી. તો તમે શા માટે યુટ્યુબની અંદર વિડીયો બનાવો છો જો કાંઈ નથી? તો પોતે ગાડી બંગલા બધું બનાવી લીધું છે અને બીજા બસ એની ઝાડમાં ફસાઈને એના વિડીયો જોયા કરે, કેમ કે ક્રિએટર્સ એ જ જોવાના છે. એટલે આ રીતના આખો માહોલ છે. તમે જુઓ કે થંબનેલ જ જોઈ લ્યો. આપ જુઓ
कि न्यू अपडेट मोनेटाइजेशन के लिए अब नहीं चाहिए। हूँ नहीं चाहिए खबर? तो आप जुओ कि ચોકડી મારી દીધી આણે, જુઓ 1000 સબસ્ક્રાઈબર 4000 કલાક 10 મિલિયનની અંદર ચોકડી મારી દીધી। હવે પહેલી નજરે જોવાવાળાને તો એવું થશે કે ભાઈ હવે મોનિટાઇઝ માટે 1000 સબસ્ક્રાઈબર 4000 કલાકની જરૂર નથી, પણ શું ખરેખર એવું છે? બિલકુલ નહીં મિત્રો। 4000 કલાક 1000 સબસ્ક્રાઈબર તમારે જોશે જો ચેનલ મોનિટાઇઝ કરવી હોય તો। એટલે હિન્દીવાળાના રવાડે આપણે ચડવાનું નથી અને આપણે જે ફેક્ટ છે ને એની પાછળ હાલવાનું છે ને। યુટ્યુબની અંદર ખૂબ રૂપિયો છે, હું એમ કહું છું। તો હવે મિત્રો આપણે આવી ગયા છે ટેકનિકલ યોગી ચેનલની અંદર અને આ ભાઈના એક વિડીયોની અંદર લખ્યું છે કે એઆઈ વિડીયો મત બનાવો, મોનિટાઇઝેશનની ઉપર ચોકડી મારી દીધી છે। એટલે સીધું એનો મતલબ એવો કે ભાઈ એઆઈ વિડીયો મોનિટાઇઝ નહીં થાય, પણ યુટ્યુબ પોતે એઆઈ વિડીયોને પ્રમોટ કરે છે। ફક્ત યુટ્યુબનું કહેવું એટલું છે કે તમે તમારી વેલ્યુ એડ કરો, તમે સ્ક્રિપ્ટ એઆઈ પાસેથી લખાવો, ફોટો વિડીયો બધું એની અંદરથી બનાવો, નો ડાઉટ, તો પછી વોઇસ તમારો આપો એટલે ચેનલ મોનિટાઇઝ થશે। એઆઈનો ઉપયોગ કરવાની ના નથી પાડી, પણ બધું એઆઈથી તમે કરીને જો માસ પ્રોડક્શન કરશો તો મોનિટાઇઝ નહીં થાય। બાકી એઆઈનો ઉપયોગ તમે દબાવીને કરી શકો છો, વોઇસ તમારે તમારો આપી દેવાનો છે, વિડીયો તમારો હોય તો વોઇસ તમે એઆઈનો લઈ શકો છો। એટલે કંઈક એમાં તમારું હોવું જોઈએ, હ્યુમન ટચવાળું, બરાબર। હવે આ જુઓ, બિગેસ્ટ અપડેટ 15 જુલાઈ, શું મોનિટાઇઝેશન ક્રાઇટેરિયા ઉપર મારી દીધી છે ચોકડી। એટલે કે ભાઈ હવે મોનિટાઇઝ માટે 1000 કલાક 4000 કલાકનો વોચ ટાઈમ અને 10 મિલિયન વ્યૂઝ એ 90 દિવસની અંદર કરવાના હતા, એની જરૂર નથી। આનો મતલબ તો સીધો થયો, ચોકડી મારી દીધી એટલે કે, અને લખ્યું પણ છે કે ભાઈ બિગેસ્ટ અપડેટ। હવે મોનિટાઇઝેશનની અંદર નીચે તમે ટાઇટલ પણ જોશો ને મિત્રો તો લખેલું છે, આપ જુઓ કે યુટ્યુબ બિગેસ્ટ મોનિટાઇઝેશન અપડેટ ફ્રોમ 15 જુલાઈ 2025। મોનિટાઇઝેશનનું તો આ અપડેટ જ નથી મિત્રો, આ અપડેટ છે ને એ રિપીટેટિવ કન્ટેન્ટનું અને રિયુઝ કન્ટેન્ટનો જે હતું એને પોલિસીનું નામ બદલી અને એ કચરો સાફ કરવા માટે આ અપડેટ છે। આની અંદર મોનિટાઇઝેશનને કાંઈ લેવા દેવા નથી અને આ લોકો પોતે વ્યૂ છાપવા માટે થઈને આ રીતના ટાઇટલ, આ રીતના થંબનેલનો ઉપયોગ કરે છે। હું એટલું કહું છું મિત્રો કે આ લોકો આ રીતના કરે છે શું કરવા ખબર? કે જે નવા ક્રિએટર છે ને એને બિચારાને ખબર જ નથી કે આના રૂલ રેગ્યુલેશન શું છે, કઈ રીતે આના અંદરથી પૈસા મળે। એટલે આ બધાને આઈડિયલ માની અને એને ફોલો કરે છે અને એ લોકો એના વ્યૂઝ આપે છે અને કંઈ ખોટું નથી આ દુનિયામાં, ભાઈ કમાવાનો બધાને હક છે, ક્લિક બીટ કરે છે ને કમાય છે, તમે પણ કામો, પણ એને નીતિ નિયમ ખબર છે એટલે ક્યાંય આ ટીમમાં આવતા નથી। અને આપણે આવા થંબનેલને બધું જોઈને ડરી જઈએ છે ને, હવે એવું લાગે કે ભાઈ આટલા ક્રાઇટેરિયા ને હવે શું થયું હશે ને ચોકડી મારી દીધી ને યુટ્યુબમાં કામ નથી કરવું ને। એટલે મારું એટલું કહેવાનું છે, હિન્દીવાળાથી પણ આપણને કોઈ તકલીફ નથી, પણ આ લોકો ખોટું બહુ કરે છે ભાઈ, ક્લિક બીટવાળા કામ બહુ કરે છે, આપણે જરૂર નથી। હું તો 3 મહિને 4 મહિને પણ વિડીયો મૂકું, કેમ કે મારે બીજી ઘણી બધી ચેનલમાં ખૂબ સારી ઇન્કમ છે અને ખાસ આપણા ગુજરાતની અંદર જેને બધી ખબર પડે છે ને પૈસા કામે છે પણ કહેતા નથી ભાઈ। અને હું તમને જણાવું છું, શીખવાડું છું, પણ આ વિડીયો બનાવવાની અંદર મને ખૂબ સમય લાગે છે ભાઈ। આ જો રેકોર્ડિંગ કરું છું, એડિટિંગ કરું ને તો 5-7 કલાક મારા નીકળી જાય। એટલે હું ક્યારેક 2-5 મહિને મને એમ થાય કે વિડીયો બનાવો તો બનાવું છું, નહીંતર બીજી ચેનલની અંદર આ 5-7 કલાકમાં હું ઘણું બધું કામ કરી લઉં અને ખૂબ સારા પૈસા પણ કમાવું છું। એનું પ્રૂફ પણ તમને બતાવીશ। અને એક ચેનલ આપણે બનાવી છે જેને હજી 6-7 મહિના કદાચ થયા હોય, યાદ નથી, ડિસેમ્બર, હા 8 મહિના થયા હશે। પહેલું ડિસેમ્બરની અંદર 75 રૂપિયાની અંદર બન્યા હતા અને 75ના અત્યારે કેટલા આવે છે ને એ હું તમને બતાવીશ। તમારી આંખો ખુલી રહી જશે કે ખરેખર યુટ્યુબની અંદર આટલા પૈસા હોય તો મળે છે। હું મારી ચેનલ તમને પ્રૂફ સાથે બતાવીશ, આગળના વિડીયોમાં આપણે ગમે ત્યારે વિડીયો હું બનાવીશ, પણ 100% મસ્ત મજાના પૈસા મળે છે એ વાત તો પાકી છે। એટલે આવું કંઈ ડરવાની જરૂર નથી ને આ પોલિસીથી ફાયદો છે। પણ આપણે ખાસ હજી એક ચેનલ તમે જોતા હશે, આપણે એને જોઈ લઈએ તો મનોજ ડે। આ તો લગભગ આપણા ગુજરાતી ક્રિએટર જોઈ છે, તો એનો પણ એ જ ધંધો છે મિત્રો। તમે જુઓ, મોનિટાઇઝેશન રૂલ બિગ ચેન્જ 2025, 1000 સબસ્ક્રાઈબર 4000 કલાક વોચ ટાઈમ ઉપર ભાઈએ મારી દીધી ચોકડી। એટલે જોવાવાળાને એમ થાય કે કંઈક બદલાયું હશે, હવે કંઈક નવો નિયમ આવ્યો હશે, પણ આ અપડેટ મેં કીધું એ મોનિટાઇઝેશન માટે તો છે જ નહીં, કચરો સાફ કરવા માટે છે। અને તમે જુઓ કે આની અંદર એવું જ બધું લખે છે, યુટ્યુબ હમે જીને દો। હવે ભાઈ યુટ્યુબથી તો તમે ગાડી બંગલા બનાવ્યા, યુટ્યુબ તમને જીવવાની થોડી ના પાડે, તમારું જીવન ખૂબ ખુશીઓથી ભરી દીધું છે ને, એ યુટ્યુબની દેન છે। પ્લીઝ યુટ્યુબ એસા ના કરો। આપ જુઓ આવા જ થંબનેલ તમને જોવા મળશે કે જેની અંદર ભાઈ એકદમ દુઃખી થઈ ગયા છે। એ ભાઈ દુઃખી નથી, દુઃખી તમને કરે છે। એટલે
ખરેખર જો તમારો રિસ્પોન્સ હોય ને ભાઈ, તો હું ટેકનિકલની અંદર એટલું મારા પાસે નોલેજ છે કે હું તમને શીખવાડી શકું છું. સારા સારા વિડીયો કઈ રીતે બનાવવા, ફેસબુકમાંથી તમે ફોટો મૂકીને મસ્ત પૈસા કમાઈ શકો છો, બધી ટેકનિક છે. પણ 7 કલાક 5 કલાક એક વિડીયો પાછળ જો આની અંદર મહેનત થાય અને રિસ્પોન્સ ના મળે તો પછી વિડીયો બનાવવાનું મોરલ તૂટી જાય ને, એટલે હું નથી બનાવતો. કેમ કે બીજાની અંદર સારું હોય, મેં કીધું એમ, એટલે પછી આ મહેનત કોણ કરે? કેમ કે જે બધા કમાય છે આપણા ગુજરાતની અંદર મિલિયન સબસ્ક્રાઈબરવાળા છે, પણ ક્યારેય જોયું કે એ તમને શીખવાડે છે? બિલકુલ નથી શીખવાડતા. ખૂબ બહોળો અનુભવ છે. ગમે એવી હેક થયેલી ચેનલને હું રિકવર કરું છું. ઘણા બધા હિન્દીવાળા પાસે જઈને મારી પાસે આવે છે કે ભાઈ ત્યાં અમારું કામ નથી થયું ને, એ બધા કામ હું કરીને દઉં છું. ગમે તેવી ચેનલ હેક થઈ હોય, હા, મેં એક વિડીયો મૂક્યો છે કે એટલી ડિટેલ જોઈએ તમારી આગળ, એ જો હોય તો હું રિકવર 100% ગેરંટી સાથે કરીને આપું છું. પણ આપણા નોલેજની ખબર નહીં ગુજરાતીની કિંમત થશે કે ખબર નહીં. હવે ભાઈ ચલો જવા દઈએ, તો થોડોક ઇમોશનલ વાતોમાં આપણે આવી ગયા. અને હું તો મિત્રો એમ કહું છું કે હવે તો યુટ્યુબરને ઉલટાનો ફાયદો થશે. કેમ? જેન્યુઅન ક્રિએટર છે ને એ જ રહેશે, કચરો સાફ થશે ને એટલે એડવર્ટાઇઝના પૈસા વધારે મળશે. પહેલાં માનો કે 100 રૂપિયા 10 જણા વચ્ચે વેચાતા હોય તો બધાને 10 રૂપિયા આવે. હવે એમાંથી યુટ્યુબ કચરો સાફ કરશે એટલે 10માંથી 2 જણા રહેશે, તો 2 જણાને 50 રૂપિયાની આરપીએમ ટૂંકમાં એડવર્ટાઇઝ મળશે. એટલે આરપીએમ વધી જશે અને જેન્યુઅન ક્રિએટરને પૈસાનો પણ ફાયદો થશે. કેમ કે યુટ્યુબને પણ ખબર છે અને તમને બધાને ખબર છે કે આરપીએમ ધીરે ડાઉન થયું છે. જે જૂના યુટ્યુબર છે એને ખબર હશે કે પહેલાં આરપીએમ 80-90 રૂપિયા પણ મળતું. વ્લોગ ચેનલની અંદર પણ 50-60 રૂપિયા મળતું, અત્યારે 10 રૂપિયા અને 15 રૂપિયા આવી ગયું છે. એનું કારણ છે કે આ બધા કચરા યુટ્યુબર જે ભેગા થઈ ગયા છે ને, એ બધાને વેચાઈ જાય છે. આપણી જે આરપીએમ હોય એડવર્ટાઇઝ વેચાઈ જાય છે. હવે એ બધાને કાઢશે એટલે ફરી આપણને આરપીએમ પણ ધીરે વધશે. તો મિત્રો, વિડીયો હવે લાંબો થઈ ગયો હશે. વિડીયોને આપણે અહીંયા અંત કરીએ. મારી આ મહેનત તમને ગમતી હોય અને ખરેખર જો તમે ગુજરાતી ક્રિએટરને આગળ વધારવા માંગતા હોય અને તમને પણ એવું લાગતું હોય કે હું કંઈક શીખવાડી શકું છું, તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ના લાગતું હોય તો સબસ્ક્રાઈબ કરવાની કોઈ જરૂર નથી. અને હા, જો ગમતો હોય વિડીયો, મારા વિડીયો જે હું બનાવું છું ગમતા હોય તો લાઇક કરજો, શેર કરજો. ફરી મળીશું આવા એક નવા નોલેજેબલ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી.